દિવસ બાદ ઠંડીનો અહેસાસ થશે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતા ઠંડીનું પ્રમાણ વધશે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધી જશે તો 3 દિવસ બાદ ફરી એકવાર 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જશે। અમરેલીનું લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી જેટલું નોંધાયું છે તો આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। આગામી 3 દિવસ ઠંડીનો અહેસાસ પણ થશે। जो लघुत्तम तापमान है वो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड धीरे धीरे बढ़ेगी, फिर उसके आगे कम होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें जनरली मेनली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और जो तटीय क्षेत्र है गुजरात की जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें जो पवन की दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है अभी और चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगी 15 से 20 नॉट। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અડધો ડિસેમ્બર પત્યા છતાં જોઈએ તેટલી ઠંડી નહીં તો લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે પશ્ચિમી વિક્ષેપો આવશે। એન્ટી સાયક્લોનના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તો 21 ડિસેમ્બર સુધી વાદળો આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગત સાલ ઠંડી પડવામાં હતી ડિસેમ્બરની શરૂઆતમાં। હજુ ડિસેમ્બરના લગભગ અડધા દિવસ ગયા હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડતી નથી। હમણાં લઘુત્તમ તાપમાનમાં થોડોક વધારો થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ આવશે। હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવેલ છે તે ગુજરાતમાં વાદળવાળું કે માવઠું કંઈક અંશે છાંટા પડે તેવું શક્યતા હતી, પરંતુ એક એન્ટી સાયક્લોન લગભગ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં નીચેના ભાગમાં થતાં તે પશ્ચિમ વિક્ષોભને ઉપરના ભાગમાં હડસેલી મૂકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી। આમ છતાં એન્ટી સાયક્લોનના કારણે અરબ સાગરનો કંઈક ભેજના કારણે કંઈક હળવા વાદળો જણાશે। તો 20, 21 અને 22 ડિસેમ્બરે હળવા પશ્ચિમી વિક્ષેપની શક્યતા સેવાઈ રહી છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના સેવાઈ રહી છે તો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીની શરૂઆત થઈ શકે છે। 27 ડિસેમ્બર બાદ ઠંડી જોર પકડશે તો જાન્યુઆરી માસ ઠંડુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 20, 1, 22માં એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમ વિક્ષોભ લગભગ દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 22 બાદ આકરી ઠંડી જોર પકડશે। તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે। આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે। જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે તો ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા પણ સેવાઈ રહી છે। ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા સેવાઈ રહી છે। માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે તો રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે। 22 ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઈ જશે। જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે। પોરબંદરમાં શિયાળામાં કેસર કેરીનું આગમન થતા અચરજ થઈ છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન 1 કિલો કેરી 711 રૂપિયાના ભાવે વેચાઈ તો આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે
આશ્ચર્ય જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં ગત સોમવાર બાદ આજે તાલાળા ગીરની કેસર કેરીનું પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આગમન થયું હતું। માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી। આ કેસર કેરીના બોક્સની હરાજી દરમિયાન અધધ 14,520 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું, એટલે કે 1 કિલો કેરીના 711 રૂપિયા ભાવે વેચાણ થયું હતું। તો ઉલ્લેખનીય છે કે ગત સોમવારે પણ બરડાની કેસર કેરીના 1 બોક્સની આવક થઈ હતી, જે 1,251 રૂપિયે કિલો વેચાણ થયું હતું। 501 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા, જોજો ભાઈ ગરીબભાઈ, જોજો ભાઈ, 651 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા। સુરતના ચોટા બજારમાં દબાણને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર અને મેયર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ચોટા બજારમાં અધિકારીઓ દ્વારા મુલાકાત પણ કરવામાં આવી છે, તો દબાણને લઈ દુકાનદારોને સૂચના આપવામાં આવી છે। દુકાનની બહાર પૈસા લઈ દબાણ ન કરવા માટે સૂચના અપાઈ છે। પૂર્વ સુરત શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો। વરાછામાં જે રીતે દબાણ દૂર કરાયું હતું, તે જ રીતે ચોટા બજારમાં પણ દૂર કરવા મેયરને પત્ર લખવામાં આવ્યો હતો। રોડ તમે ઉપયોગ કરો છો, એ રોડ પરનું એન્ક્રોચમેન્ટ તમે નહીં રાખો। ઇમરજન્સીમાં ક્યારે કોઈ દુકાનમાં આગ લાગે ત્યારે ફાયરની ગાડી પણ આ વિસ્તારમાં નથી પહોંચી શકી, એવા હાલ આ વિસ્તારના છે। એટલે વેપારીને અમે સમજાવવા આવ્યા છે કે તમે તમારી દુકાનની આગળ કોઈ પણ ફેરિયાઓને બેસવા નહીં દો, તમે શાંતિથી ધંધો કરો। વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ। કોઈ લોકો બેસે છે, વેપાર કરે, તમારી પર જવાબદારી કરવામાં આવશે જોઈએ। પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારા સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ। કચ્છમાં લાંચા સામે એસીબીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સહકારી મંડળીના માનદ મંત્રી સકંજા 2.80 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો છે। બિલ મંજૂરી માટે માંગ્યું હતું કમિશન, એસીબીએ છટકું ગોઠવી ધરપકડ કરી લીધી છે। તો લાંચા સામે એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। તો 2.80 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો છે। બિલ મંજૂરી માટે કમિશન માંગવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવી ધરપકડ કરી છે। બનાસકાંઠાના વડગામના વરસડા ગામમાં 40 વર્ષ બાદ પહોંચ્યા નર્મદાના નીર। વાત જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તારમાં 40 થી વધુ ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી અને આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા। એટલું જ નહીં, પાણીના તળ ઊંડા જતા વર્ષોથી ખેડૂતો ખેતી કરી શકતા નહોતા। તો પાઇપલાઇનથી તળાવો ભરવા માટે અગાઉ 20,000 થી વધુ ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી। જો કે આ વિસ્તારની પાણીની માંગ આખરે સંતોષાઈ છે અને ખેડૂતોની વર્ષો જૂની માંગ સામે સરકારે પાઇપલાઇન મંજૂર કરી હતી। હવે પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચ્યા છે। તો 40 વર્ષ બાદ નર્મદાના નીર પહોંચતા જ ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। ઢોલ નગારા સાથે વરસડા ગામની બહેનો, ખેડૂતો સહિત આજુબાજુના ગામડાના લોકો નર્મદાના નીરના વધામણા કરવા પહોંચ્યા। વરસડા ગામે નર્મદાના નીરથી તળાવ ભરાયું છે અને વડગામ તાલુકાના અનેક ગામડાઓના તળાવો પણ હવે નર્મદાના નીરથી ભરાશે। વર્ષોથી સૂકી ભટ્ટ જમીનને તળાવના પાણી મળતા ખેતીને પણ મોટો ફાયદો થશે। આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે। એમાં વરસડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ, આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા। જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાને જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું,
પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ લૂણ ભૂલે નહીં. રિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો સાહેબની સરકારનો ખૂબ આભાર. અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એએમટીએસ અને બીઆરટીએસની હવે એક જ ટિકિટ રહેશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં મેટ્રોની ટિકિટ પણ લઈ શકાશે. સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો ખાનગી કંપનીને 11 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પાછળ ₹472 કરોડનો ખર્ચ થશે. આગામી 12 મહિના બાદ આ પદ્ધતિ અમલ થશે. આ પ્રોજેક્ટથી મેન પાવર ઓછો જરૂર પડશે. બંનેની વન મોબિલિટી કે બે બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે. સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે. પરિણામે તેના સમયનો પણ બચાવ થશે. 13 વર્ષ પહેલા મંજૂર થયેલી આંગણવાડીનું કામ હજુ 20% બાકી. બાળકો જીવના જોખમે કાચા મકાનમાં બેસવા માટે મજબૂર બન્યા છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના જેમલગઢ ગામમાં આંગણવાડીના અભાવે બાળકો જર્જરિત ઝૂંપડામાં ભણવા માટે મજબૂર બન્યા છે. શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જ બાળકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો છે. આવે કાચા મકાનમાં ભણાવે છે છોકરોને, અને છોકરોને મોકલવાની પણ બીક લાગે છે. એટલે હું છે ક્યારેક પડી જાય અને ચોમાસું હોય તોય વાવાઝોડું થી પડી જાય એવું મકાન છે. આંગણવાડી ઘણા વખતથી ચાલે છે, પણ બિલકુલ કાચા મકાનમાં ચાલે છે અને બાળકોને બેસવા ઉઠવાની અગવડ પડે છે. અને આજુબાજુ બાળકોને એકી પાણી જવું હોય તોય તકલીફ પડે છે. તો સરકાર પાસે અમે એવી માંગ કરીએ કે આ આંગણવાડી માટે સારું મકાન મળે, બાળકોને બેસવા ઉઠવાની વ્યવસ્થા મળે અને આજુબાજુ હરવા ફરવાની જગ્યા મળે, બાળકોને એકી પાણી જવાની જગ્યા મળે અને એવું સારું મકાન બને તો ઘણું સારું કહેવાય. તો આંગણવાડીનું મકાન 2011માં મંજૂર થયું હતું. તેનું કામ 13 વર્ષ વીતી જવા છતાં હજુ પણ 20% બાકી છે. તંત્રની આ ધીમી ગતિને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર જલ્દી જાગે અને તેમના બાળકોના ભવિષ્ય તથા સુરક્ષા માટે વહેલી તકે આંગણવાડીનું નિર્માણ પૂર્ણ કરે. નરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે. એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જેમલગઢ ગામ કે જે ગામની અંદર આંગણવાડી તો છે, પરંતુ આંગણવાડી કાર્યકર પોતાના મકાનની અંદર ચલાવી રહી છે. આપણે તસવીર બતાવીશું કે આજે આંગણવાડી કાર્યકરનું પોતાનું મકાન છે, કાચું છે, પતરાવાળું છે, નાળિયાવાળું છે. આ કાચા મકાનની અંદર બાળકો બેસી અભ્યાસ કરી રહ્યા છે. સરકાર કહે છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો, પરંતુ આજે જેમલ ગામની અંદર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ત્યારે ખબર પડે છે કે અહીં કેટલો વિકાસ પહોંચ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતે અંદર જવું. આ નીચે નમીને જવું પડતું હોય છે. કાચું છાણ લીપણવાળું મકાન છે. બાળકો અહીં નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. હાલ તો જે આ બાળકો જે છે 7 જેટલા બાળકો અહીં છે, પરંતુ અહીંની સંખ્યા જે છે તે 22 જેટલી છે. અહીં ગામના લોકો બાળકોને મોકલતા ડરી રહ્યા છે. તેનું કારણ ફક્ત એક જ છે કે આ જે કાચું મકાન, આ જે લાકડા બાંધેલું જે કાચું મકાન છે, અહીં આ જે ખેડૂતના પોતાના મકાનની અંદર કપાસ પણ આ જ મકાનમાં મૂકવામાં આવે છે. કાચું મકાન છે, જર્જરિત વાળું મકાન છે, ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. ગામના લોકો પણ કહી રહ્યા છે કે ગામની અંદર આંગણવાડી બનવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે
આ બાળકોને ક્યારે પાકું મકાન મળશે? આ વિસ્તારના લોકો માંગ કરે છે કે આજે બાળકોને સારી સુવિધા મળે. હવે આ વિસ્તારના બાળકોની ચિંતા કરે અને આ બાળકોને સારી બિલ્ડિંગ મળે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આણંદના ઇન્દિરાનગર વિસ્તારમાં 350થી વધુ કાચા પાકા મકાનો હટાવવાની નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુનર્વસનની વ્યવસ્થા વિના ડિમોલેશન ન કરવાની માંગ સાથે 500થી વધુ રહેવાસીઓ નાના બાળકો સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. આ સાથે પરિવારોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો લેખિત સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કચેરી ખાલી કરશે નહીં. પુરાવા છે અમારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996 સાલનો, એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ. અમારું એડ્રેસ છે ઇન્દિરાનગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરાનગરી. તલાવડીના રહીશો દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને એ આવેદનની અંદર એમને સ્લમ રિહેબિલિટેશન પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ કરવા માટે અમુક રજૂઆત કરવામાં આવી છે અને જે આ નોટિસ છે એ તત્વે વિચાર કરવા પણ એમણે આ આવેદન થકી જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠામાં પશુઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. 2 દિવસમાં 40 બકરાના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. 40 પશુના મોતથી પશુપાલક પર આબ ફાટી નીકળ્યું છે. ત્યારે ચિકિત્સક પાસે સારવાર બાદ પશુઓના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર સાહેબે ભાઈ થાકી ગયો, શંકર સાહેબે દવા કરી બને તેઓ ઘટના બધા વધી ગઈ ખૂબ. હવે શંકર સાહેબ કોઈ આવતો નહીં, કરતો જ નહીં. 40 તો વોપ થઈ ગઈ એ હાલ નહીં, એ તો એક બસે કરે નહીં. સુરતના માંડવીમાં ધર્માંતરણ કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધર્માંતરણ કરાવનાર આચાર્ય રામજીભાઈ ચૌધરી થશે સસ્પેન્ડ. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગાંધીનગરમાં રિપોર્ટ કર્યો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ ડોક્ટર અરુણકુમાર અગ્રવાલે જણાવ્યું કે ઘટના શિક્ષણ જગત માટે ખૂબ જ ગંભીર છે. ધર્માંતરણ કરાવનાર આચાર્ય રામજી ચૌધરી 48 કલાક પોલીસ કસ્ટડીમાં રહ્યા છે, જેથી કાયદા અનુસાર આચાર્ય રામજી ચૌધરીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરી ગાંધીનગર જાણ કરવામાં આવી છે. સરકારી શાળાના મુખ્ય શિક્ષક ને ધરપકડ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ અમને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મળ્યો છે. નિયમ અનુસાર 48 કલાક કરતાં વધારે કોઈપણ વ્યક્તિ, કોઈપણ કર્મચારી જેલમાં રહે તો એને અમારે નિયમ અનુસાર સસ્પેન્શન કરવાનું કાર્યવાહી કરવાની થાય છે. તેમના ડીમ સસ્પેન્શન માટેની મંજૂરી અમે માનનીય નિયામકશ્રીની કચેરી પાસેથી મેળવવા માટે લેટર લખ્યો છે. એમના સાથે ટેલિફોનિક સંપર્કમાં પણ છીએ. જેમ એમની મંજૂરી મળશે તરત અમે પહેલી કાર્યવાહી એમને સસ્પેન્શનની કરીશું. સાથે સાથે અમે ટીમની રચના પણ કરી રહેલા છીએ અને તપાસ સોંપી રહેલા છે કે સદર શિક્ષક અને એની સાથે બીજા અન્ય કયા શિક્ષકો આવી પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને જે કંઈ તપાસના અંતે આવશે એ ધ્યાને લઈને કડકમાં કડક અમે કાર્યવાહી હાથ ધરીશું. તપાસને અંતે જે અહેવાલ આવશે એના આધારે આપણે કડક કાર્યવાહી કરીશું. હાલ અમારું ફોકસ પહેલાં એ છે કે 48 કલાક કરતાં વધારે જેલમાં રહ્યો છે તો પહેલા તબક્કામાં એને અમે ડીમ સસ્પેન્શનની કાર્યવાહી પૂર્ણ કરીએ. તમામ શાળાઓમાં અથવા તો જેટલી અમને જરૂરિયાત લાગશે અમારે રિપોર્ટિંગના આધારે એટલી તમામ શાળા માટે ટીમો બનાવીશું અને તમામ તાલુકાની અંદર અમે તપાસ કરાવીશું કે ભાઈ આવું કેટલી જગ્યા બની રહેલું છે અને આપણા કયા કયા કર્મચારીઓની અંદર સામેલ છે. બિલકુલ આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે તેમનું કહેવું છે કે રામજી ચૌધરીને તપાસને લઈને એક ટીમ બનાવવામાં આવી છે. પોલીસે રિપોર્ટ આપ્યો છે, તેના આધારે સસ્પેન્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ મુખ્ય શિક્ષક સાથે અન્ય કયા અધિકારીઓ જોડાયેલા છે અને પોતાની શાળા સાથે અલગ અલગ તાલુકામાં આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે કે કેમ તેને લઈને પણ એક ટીમની રચના કરવાની વાત કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં ગોગો સ્મોકિંગ કોન અને હુક્કા વેચાણ પર લાલગેટ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને હુક્કા વેચાણ કરનારાઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે પહેલી રેડ બનારસી પાનની દુકાન પર કરી, જ્યાં ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને ચેતવણી વગરના
સિગારેટ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે, જે મામલે મોહમ્મદ ઉસ્માન મોહમ્મદ ખાલિદ ખાનની ધરપકડ કરાઈ અને માલ આપનાર સુભાષ ભોલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. તો બીજી રેડ ભાગા તળાવ માચીસવાલા માર્કેટમાં આવેલ ઝકરિયા સ્ટોર્સમાં કરાઈ, જ્યાંથી નાના મોટા કુલ 22 હુક્કા કબજે કરવામાં આવ્યા. તો કુલ 23,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં પોલીસે ઝકરિયા ફારૂક માચીસવાલાની ધરપકડ કરી છે. સાણંદ જીઆઈડીસીમાં સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ. તો આઇનોક્સ સોલાર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને આઇનોક્સ વિન્ડ્સ WTG મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નાયબ સીએમ હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પણ હાજર રહ્યા. ક્લાઇમેટ ચેન્જ તેમજ ઉર્જા ક્ષેત્રમાં નવું સોપાન ઉમેરાશે તેવું જણાવ્યું નાયબ મુખ્યમંત્રીએ. તો તદુપરાંત એક કંપની આવવાથી આસપાસના ગામોના લોકોનું જીવન બદલાઈ જાય છે અને આઇનોક્સ સોલાર અને વિન્ડ પ્લાન્ટને કારણે 1500 જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે તેવું પણ જણાવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે ₹275 કરોડના ખર્ચે નવા સિમેન્ટ રોડ અને મુખ્ય રસ્તાઓના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ₹85 કરોડના ટેન્ડરો મંજૂર કરી એજન્સીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. તો આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે 336 નવા આવાસો બનાવવા માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે અન્ય શહેરના વિકાસ માટેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ રોડ રસ્તાની ફરિયાદનો અંત છે એ આ સ્ટેન્ડિંગ કમિટીમાં 275 કરોડના કામો મંજૂર કરી અને આ ફરિયાદોનો અંત લાવવા માટે અમે પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારની જે કન્સલ્ટન્ટ એજન્સી છે તો એ એજન્સીને પણ અમે મંજૂરી આપી દીધી છે. અમદાવાદમાં કોન્ટ્રાક્ટથી ભરતીના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ તરીકે ભરતી અને આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી જોવા મળી રહી છે. યુથ કોંગ્રેસે રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને રજૂઆત કરી 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો અમારો વિરોધ તેવું ઉમેદવારો કહી રહ્યા છે. આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. PhD, નેટ, સ્લેટ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ કાયમી ભરતીની જગ્યાએ આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી. એક તો 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે, જેથી 11 મહિના પછી એ જે તે અધ્યાપકનું પોતાનું ભવિષ્ય જ્યાં સુનિશ્ચિત નથી ત્યાં વિદ્યાર્થીઓનું ન્યાય ક્યાંથી આપી શકશે. અને સ્પોર્ટ્સની એવી બાબત છે જે 2-3 વર્ષ કન્ટિન્યુ તમે કોઈ પણ ટીમને પ્રેક્ટિસ કરાવો ત્યારે રિઝલ્ટ આપતું હોય છે, વિદ્યાર્થી ખેલાડી તરીકે તૈયાર થતો હોય છે. હવે 11 મહિના પછી જો બીજો શિક્ષક આવી જાય, સ્કૂલ હોય કે કોલેજ હોય, તો એની પોતાની ભણાવવાની પદ્ધતિ અલગ હોય, ટેકનિક અલગ હોય, તો એ વિદ્યાર્થીઓ એમાં શીખી જ નહીં શકે અને સારા ખેલાડી તૈયાર નહીં થઈ શકે. સરકારી કોલેજની અંદર સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ તરીકે 21,000ની અંદર અધ્યાપકો લેવાનું નક્કી કરવામાં આવે છે અને એ પણ આઉટસોર્સિંગથી. તો હવે જે GSET, નેટ, PhD જેવી ઉચ્ચ ડિગ્રી મેળવી પોતાનું ભવિષ્ય બનાવવા માટે જેણે ભણતર કર્યું છે, હવે એ લોકોનું ભવિષ્ય શું કોન્ટ્રાક્ટર નક્કી કરશે? સાબરકાંઠામાં કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કલેક્ટર કચેરીમાં ખડકાયો છે હવે પોલીસ કાફલો. તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ ચીજ વસ્તુને લઈ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો સમગ્ર કલેક્ટર કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તપાસ શરૂ કરી છે. તો સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, હવે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, અત્યારે કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે?
કોમલ, ચોક્કસ કે રાજ્યમાં અનેક જગ્યાએ બોમ્બથી અલગ અલગ કચેરીઓ હોય કે સ્કૂલો હોય બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોય છે, તેવા મેલ પણ સામે આવતા હોય છે. ત્યાં આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. બોમ્બ ડિસ્ક્લોઝર સ્ક્વોડ અને ટોસ્કર જેવી વિવિધ પ્રકારની ટીમો અત્યારે હાલ તો કલેક્ટર કચેરીને કલેક્ટર કચેરી ખાતે આવેલી જે તમામ કચેરીઓ છે તમામ કચેરીઓમાં તપાસ હાથ ધરી રહી છે અને ખાસ કરી તપાસ કરવામાં આવી રહી છે. તો આ ઉપરાંત શંકાસ્પદ વસ્તુ હોય, ચીજ વસ્તુ કોઈ જણાય કે કોઈ પણ વસ્તુ જણાય તો પોલીસને અથવા તો જે કર્મચારી છે કર્મચારીને જાણ કરવાનું પણ સલાહ સૂચન આપવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે. જી કોમલ. ઈશાન, આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, કયા સમયગાળા દરમિયાન મળી હતી, શું મેસેજ કરવામાં આવ્યો હતો, મેલ કરવામાં આવ્યો, તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ચોક્કસ કે જે ધમકી આપવામાં આવી હતી તે મેલ દ્વારા આપવામાં આવી એવું તો અત્યારે હાલ તો રહી છે ને ખાસ કરીને જે બપોરના સુમારે આ પ્રકારની ધમકી આપી હોય તેવો મેસેજ વાયરલ થયો હતો, જેના કારણે જે વિવિધ પ્રકારની પોલીસની ટીમો છે, બોમ્બ સ્ક્વોડ છે અથવા તો જે અલગ ટીમો છે કે ડોગ સ્ક્વોડ છે, તમામ ટીમો અત્યારે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરે છે. જે શંકાસ્પદ ચીજ વસ્તુ લાગતી હોય તમામ કચેરીમાં પણ અત્યારે હાલ તપાસ ચાલુ છે. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના ભાટ સર્કલ નજીક હોટલમાં યુવક યુવતીના આત્મહત્યાના પ્રયાસ મામલે ખુલાસો થયો છે. મૃતક રામ ભરવાડ અને તેની પ્રેમિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે બંને છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. બંને એક જ કુટુંબના હોવાથી લગ્ન થઈ શકે તેમ નહોતા અને બંને પહેલા કેનાલમાં પડી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. બંને જણા અલગ અલગ ગામના છે, જે કડવાસણ અને વેજલપુર, પણ છેલ્લા કેટલાક સમયથી શેલા ગામે ભાડેથી રહેતા હતા અને બંને વચ્ચે કંઈક પ્રેમ સંબંધ બંધાયો હોય એવી વિગત જાણવા મળેલી અને જેને લઈ અને બંને એક જ સમાજના હોય ને કંઈક કુટુંબી કાકા ભત્રીજી ને એ રીતનું કંઈક સંબંધ થતો હોય ને બંનેને ખ્યાલ જ હતો કે ભાઈ સમાજ આ વસ્તુ નહીં સ્વીકારે, જેને લઈ અને બંને આ રીતે આ પગલું ભરવાનું વિચારેલું.